ને આજે પાછું જો ભાઈ 4 વાગી ગયા વાતું વાતુંમાં. મારે ખરેખર તમને હાસું કહું દરબાર, મારે હકીકત કહું, મારે આને એમ બેયને માયાબેનને ને બાપુને બેયને એવી રીતે ભજન ચાલુ કરાવીને મારે સટકી જવાનું હતું. કારણ કે આજે મારે ઠેઠ વાળીનાથ પ્રોગ્રામ છે. ગઈકાલે એની બાજુમાં જ હતો મારો. આ સ્પેશિયલ આ પ્રોગ્રામ હાટું જ પાછો આવ્યો ભાઈ. હું ખોટું નથી બોલતો. સવારના પરમાં એ તમને કહેતો હતો કોલ રેકોર્ડ આપું પાછું. આજ મેં હેલિકોપ્ટર વાળાને કીધું હતું. હું કહું આજે એનું ફ્રી હોય ને તો પાછો કડીથી અહીંયા ઉતારી જાય ને પાછું પ્રોગ્રામ કરીને પાછા લઈ જાય ને. હવે તો એવું જ કરવું છે. કાંઈ આપણે હું કામ દુઃખી થવું જોઈએ? દીકરા જવાન થઈ ગયા મારા દીકરા. હમણાં તે દિવસ 14 તારીખે આવી ઉડીને ગયો ભાઈ, ફોડ કરતો કરતો. મજા આવે બાપુ. હવે ભાડે જ લઈ લેવું અને મેળ આવે તો ઘરનો લઈ લેવા 2-3. એ તો તળાજા મવા ફેરા કર્યા કરે ફર 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 હાલે હો. ટેમ્પો હાક્યો આઈ સર આપણે હાક્યું છે. જાડેજા ક્યાં ભાણુભા વી ગયા યાર. આમ તો એનો પાતળો દે રાયતું કઈ ખમી કે નહીં. આપણે 2 ભાણુભા હતા. એક આઈના આશાપુરા પાનવાળા આપણે શિસોડો હતો ને શેરડીનો સોકડીએ, અને એક હાખડા હરના ભાણુભા બડાણા બડાણા. બાર ગાવે બોલી બદલે, તરોર બદલે શાખા, પણ બુઢાપાના કેસ બદલે આના લખણ નો બદલે લાખા. એટલે ખૂબ શું આનંદ આવ્યો ભાઈ. ભગવતી શું નામ છે? સિદ્ધિ વિનાયક હે ગુંદણા ગુંદણાજી સિદ્ધિ વિનાયક ઘરના તો બધું ભેગું થઈ ગયું. ગુંદણાના કેમેરા વાળા, મોવાનો માઇક વાળો, આમાં રૂપિયા ઉડાડે બધા આવડા ઘરના. બાયું બીજું વિચાર કરે કે અમારા રૂપિયા કરે હું આવડા બેઠા. ખૂબ બધાને આનંદ આવ્યો છે. તો બાપુ કયો થાળ. અને ભીમો આવી ગયો અને ત્યારે એટલું જ બોલ્યો છું, સાંભળજો, ગમે એ માણસ હોય એની ખુમારી કેટલી કે ઇતિહાસના પાયા એને મજબૂત કર્યા છે. સાહેબી ભીમાએ હુંડલો પહોંચાડ્યો એટલું નહીં, ત્યાં પહોંચાડ્યા પછી વાલબાઈને કીધું કે લે વાલબાઈ હામી ડેલી આ દેવાય આયરની છે, બોદરની આશરાનો દેનારો છે, જટ જાવ વાડ વેલાને કાન હોય વાલબાઈ, આમાં મોઢું ન કરાય. એ વાલબાઈ ટોપલો લઈ અને આમ 5 ડગલા હાલીને તો એ રાતના સુનકારામાં ફરીવાર એક અવાજ આવ્યો, વાલબાઈ. વાલબાઈ ચોકી ગયા, મને કોઈ જોઈ ગયું કોણ હશે? અને પાછું વાળી ફરીને જોવે તો ભીમો હાથ કરતો હતો. ભીમા? હા બેન. શું હતું ભીમા? કે બેન મેં આવડું મોટું કામ કર્યું તે મને કઈ આપ્યું નહીં બેન. અરે ગાંડા, આપવાની કા કરતું? તે તો એવડું મોટું ભીમા કામ કર્યું છે, તું કેને તો જગતના ચોકમાં વાલબાઈ વેચાઈ જાય. તને વેચાવાનું ન કહેવાય, તું મારી બેન છો. તો માગી લે ભીમા કે તારી ભેટે બાંધેલી કટાર જોવે છે. કટારની મૂઠ સોનાની હતી. આખર તો રાજના દાસી. તો વાલબાઈને ઘડીક થયું કે આ સોનાને મઢેલી છે એટલે કદાચ મારી પાસે બીજું કઈ છે નહીં દેવા જેવું, એટલે એ માટે. પણ સતા વાલબા એટલું બોલ્યા, વાલ ભીમા બીજું માગી લે ને ભાઈ, કટાર શું કરવી તારે? કે વચન દીધા પછી ખુલાસો ન કરાય વાલભાઈ, મને તારી કટાર દે. અને વાલબાઈ ભેટમાં લી કટાર ભીમાના હાથમાં દીધી. એ વાત કરતા વાર લાગે એટલામાં ભીમાએ પોતાનું પેટ ફોડી નાખ્યું સાહેબ.
આતળિયાનો ઢીગલો કરી નાખ્યો, ભીમો ઢળી ગયો. તેથી નવગણનો હુંડલો હેઠો મૂકીને ભીમાનું માથું ખોળામાં લીધું. વાલભાઈ કે ભીમડા શું કર્યું થયા? કે વાલભાઈ આ વાત કાલ મારા પેટમાંથી બહાર નીકળી જાય ને કોકને કહી દઉં તો રાની જોત ઓલાઈ જાય, એની કરતા મારું પેટ જ ફોડી નાખું જેથી કરીને આ વાત બહાર ના નીકળે. એમ સાહેબ એ નાનામાં નાના માણસના બલિદાન છે. અને આજની તારીખે બોડીદરમાં સાહેબ ઉગાતા દેવાતા હતા, અને અમે તો ભીમાતા જ કહીએ છીએ. એ ત્રણેયના મૃત્યુના સ્થાન અલગ અલગ છે. તો ધારત તો ત્રણેય અલગ અલગ સ્થાને એના ખાંભિયું બેહાડી એક જ. પણ આજની તારીખે વાલાભાઈ એ ત્રણેયના પાળિયા એક હારે રાખ્યા છે સાહેબ. અમે ઉગાતાના કે દેવાતાના નિવેદ કરીએ ને તો પહેલા ભીમાતાનું નિવેદ કરીએ છીએ. કારણ કે માનસી ઝાલા રાણા પ્રતાપનો પોશાક પહેરી લઈને ત્યારે ઝાલાવને રાણાનું બિરુદ મળી જતું હોય છે. બાપ એમ આ ભીમાએ એવડું કામ કર્યું ને એના આતાનું બિરુદ મળી ગયું છે સાહેબ. એટલે ઇતિહાસ કોઈનો ઇજારો નથી. તમારામાં તાકાત હોવી જોઈએ રાષ્ટ્ર માટે અને બીજાની માટે કંઈક કરી છૂટવાની. એને દુનિયા કોઈ દી નહીં ભૂલે. બાકી જેને પાણી માલી પૂરા તો બધાને કાઢવા, પણ આ દૂધમાલી પૂરા કાઢે છે. સનાતનની જ્યોતનું ધ્યાન રાખજો. અને આ સમાજ છે ને એ જેવો તેવો સમાજ નથી. તમે પીટે એવડું મોટું સામ્રાજ્ય હતું, એટલું રૂપ હતું, અને આ મુગલોએ કર્યું છે. મારી પાસે ઇતિહાસ છે આનો સાહેબ. મુગલોએ કીધું કે અમારો ધર્મ સ્વીકારો અને તમારી સ્ત્રીઓ આપો. તારે કીધું મરી જાય તો કુરબાન છે, બાકી અમે તારો ધર્મ ન સ્વીકારીએ. તક તો આને સેવાડા રાખવાનું કરો, દંડ કરો, એને વાહે ખણિયા બંધાવો, એને થૂકવાની મનાયું કરો. આ કરાવનાર મુગલો હતા. ભારતના આર્યપુત્રો કોઈ નહોતા સાહેબ. આ કહેવાનો મારો સૂર એ છે. એટલે આવા ખોટા છે. આજે તમને લાગ્યું આમાં કોઈએ કીધું? કોઈ આડાવડો બેઠું જ કોઈ? એક ઓલે બધે ચા પીધી છે, એક હારે બધાએ પાણી પીધા છે, એક હારે બધાએ મોજ કરી છે. બસ 18 વરણ એક બનીએ, જે વરણની જે ફરિયાદ હોય એ પૂરી કરીએ અને પ્રેમથી ફરી ફરી યાદ કરીએ. એટલા વર્ષ પછી આ ઇતિહાસને યાદ કર્યો છે એટલે ફરિયાદો બંધ થાય, ફરી યાદ કરવાનું બંધ અને ફરી યાદ કરવાનું ચાલુ થાય. ફરિયાદ કરવાનું બંધ થાય ને ફરી યાદ કરવાનું. એના શબ્દો છે. ફરી ફરી યાદ કરો ને. મજા હતા જા મળી જાય તેથી બહુ મજા આવી હતી. તમે મળ્યા હતા. બસ જો તમે સાંભળી લો. આજ ગામમાં રહેવાનું છે, આજ ગુજરાતમાં રહેવાનું છે, આજ ભારતમાં રહેવાનું છે, આજ પૃથ્વી ઉપર રહેવાનું છે. બરોબર? જેટલી જિંદગી આપી એટલી જીવવાનું છે. હવના ઘરનું હવને ખાવાનું છે. કોકના બાપના ઉપાડા હું કામ લ્યો છો? લેવા દેવા કે ખોટી વાત છે? કોણીઓ મારીને બે બેઠા કારણ હામામાં કોણીઓ મારીએ તો એને કરતા એક સૂર્ય નો આલી બે કેવો રાઉન્ડ ગયો. મારી જિંદગીમાં પહેલી વાર આવી રીતે મેં ગાયું. લ્યો એ આનો ટેકો મળ્યો એટલે હારો ગાયું. કેવો રાઉન્ડ ગયો. સંવાદ કરો, વિવાદ નહીં. તમારથી કોઈ બીવો ન જોવે, તમને પ્રેમ કરવો જોઈએ. માણસ તમારથી ભય ન લાગવો જોઈએ. અભડાશો એટલે હું એનો અર્થ શું થાય? અડી ગયા આપણે. સમજી ગયા ને? એમાં પછી શું કરે સમાજ? કયો કે આજ ફલાણો એને અડી ગયો, અભડાવી દીધો આજ. હે નહીં, કોઈને અભડાવીએ નહીં, કોઈને ભડકાવીએ નહીં. આ બધું છે. આ જ અર્થ હતો, બીજો અર્થ નથી કે ભાઈ એને અડતા નહીં અભડાઈ જાઓ. ના, આભળ શેઠ હોય નહીં. જો કોરોના આવ્યો એ હાટું જ આવ્યો હતો કે જો અડો લ્યો, અડો ને. અને હવે કલ્પના કરો, ખગો દીકરો અડવા નહીં આવ્યો એ બાપને કેટલું દુઃખ થયું છે સાહેબ. આ નક્કી કરો ને યાર.
હગો બાપ નો ખબર કરે છે 20 વર્ષનો છોકરો એ કે ડોક્ટર ના પડે પછી આપણે તું તો કહેતો હતો ને તારે હેઠું મરવા ક્યાર સુવે. કેટલું ખરાબ લાગ્યું. આ ભગવાને એ જ મૂક્યું છે કે તમે કહેતા હતા ને કે અમે અડીએ તો અભડાઈએ, તો જો આજ તમને તમારો હગો દીકરો નથી અડવા આવતો તો કેટલું દુઃખ થયું છે. આ કોરોનાનું ટેસ્ટર કર્યું હતું પરમાત્માએ. અને હવે કોઈ દી કોરોના ન લાવવો હોય તો કોઈને આભડસેટ ન રાખતા, પ્રેમથી જીવો, મોજથી જીવો. હું તો મને સાંભળે હતું મને તો કોઈ દી મારા કોઈ દી એવું કુંડળીમાં નથી જોયું, બોર્ડમાં લાગ્યું તમને કોઈ દી ભાઈ મારે કોઈ દી. અહીંયા હાંગાણા વાળા કહેતા હતા કે અમારા દાદાઓના સાહેબ જેના વચને વાતું થઈ હોય એને અમને થોડી આભડસેટું હોય છે, અમને હરખ હોય કે આજ અમારા ગામમાં આવો ઉત્સવ કરી રહ્યા છે અને આજે કેવી ઉમંગથી સાહેબ એણે જમીન આપી દીધી. સાહેબ એ દરબારને તાળીઓથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને છેલ્લે હવે થાળ તો આપણે પાઠનો ગાવો પડે ને, હે થાળ થાળ ગાવાનું તું સામા રોડીમાં થાળ ગાવાનું. થાળ જ ગાવો ને.